હેલો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં જ હશો. આજે અમારે છે 600 જણા. એનો જો હું લોટ બાંધું છું. આવી રીતે અમારા મશીનમાં લોટ બંધાય છે. લોટ બાંધી દીધો પૂરીનો. તો જો પૂરીને આવી રીતે ગોળિયા ચાલુ છે. આના ગોળિયા વળે છે, કેમ કે આપણે તો મશીનમાં જ કાઢવાના છે. જો આ આપણે બટાટા બફાય છે. આમાં બટાટા બફવાનું ચાલુ છે. હા, દાળ બફાઈ ગઈ. દાળ છે, દાળ ભાતની દાળ તો બફાઈ ગઈ છે. આવી રીતે છે. આપણે આમાં છે ભાત, ચાવલ. અમારે જો આ ભાઈ ધાણા કાપે છે, કેમ કે ધાણા નાખવાનો હોય ને દાળમાં ને એમાં, એટલે ધાણા કટિંગ કરે છે અમારા ભાઈ. જો આવી રીતે ધાણા કટિંગ કરવાના આવડે તો જો, ને કે હાથ વેતરી નાખે, આંગળીઓ વેતરી નાખે તરત. એમાં શીખવું પડે આપણે, તો જ થાય. હવે તો આપણે હેલા જઈએ છીએ, અંદર જ છીએ, કિચનમાં જ છીએ. લાઈક કરો, શેર કરો. ના ભૂંગળા, હજી નાના ભૂંગળા તળવાના બાકી છે. આ મોટા ભૂંગળા 600 જણાને થઈ રહી કે ન થઈ રહી એ કોમેન્ટ કરો અમને. આવી રીતે ગોળિયા વળે છે. હજી ગોળિયા ચાલુ જ છે, કેમ કે ઝાઝો લોટ છે આપણી પાસે. આપણો લોટ બાંધવાનું ચાલુ છે. આ રોટલીનો બંધાય છે ત્યાં. આપણે રોટલી શેકવા બેસી ગયા છીએ. જો આવી રીતે રોટલી શેકવાની છે. આવી રીતે બટર લાગ્યા કરે આપણે. આવી રીતે તાવામાં નાખવાની, આવી રીતે શેકવાની ભઠ્ઠીમાં. પરસાવો રેપ ઝેપ થઈ જાય. 1200 રોટલી કાઢી ત્યાં સુધી નાન્યા ને નાન્યા હતો એને એક જગ્યાએ ઊભો નથી છો. 1200 રોટલી સુધી મહેનત કરીએ તો ફળ છે ને સારા મળે. મહેનત વગર કાંઈ ન થાય. આ મહેનત અત્યારે હું જો એ રોટલી શેકું છું, આ વિડીયો બનાવતો જાઉં છું, ત્યારે ભેગું થાય મારા વાલા. મહેનત વગર તો કાંઈ વસ્તુ નથી મળવાની આપણે. તો હવે આ જો ચાવલ કાઢી નાખ્યા છે. આપણું આ કિચન છે. આવી રીતે બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય. જો આમાં પૂરી ઓલા થાળામાં કાઢીને મૂકી દીધી છે. જો આવી રીતે અમારે બધું ઢાંકેલું હોય. જો એ તુરિયા પાત્રનું શાક હતું. જો આવી રીતે છે બધું આપણું. જો ભૂંગળા ચાલુમાં ખાતા જાય, વડા ખાતા જાય. આ છે બટાટા ભૂંગળાનો મસાલો. આ છે પનીર. આવી રીતે આપણું કિચન છે બધું. અને જો આપણે હવે ઘડીક ઊભા થયા છે. એનું કારણ એમ છે કે આપણે રોટલી કાઢવા જવાનું હોય. રોટલી કાઢતા થાકી જાય એટલે પાણી પીવાઈ ગયા. ટાઢું પાણી પીધું. હવે આપણે જો જઈ ગયા ને આપણે પાણી પીવા. પાણી પીને હવે બીજા ભાઈ બેસી ગયા છે શેકવા. ધબધબાટી બોલાવી ગયો ભાઈ શેકવાને. આવી રીતે શેકાય છે રોટલી. હા ભાઈ શેકે છે આપણે, કેમ કે એ ભાઈ હજી આ દેહાડવાનો છે. હવે આપણો આ છે ડોમ જમણવાર. જમણવારની આ જગ્યા છે આપણે. જો અહીંયા વાઇપિંગ બાઇપિંગ ડીશો કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે. ટેબલે સાફ કરી દીધા. આવી રીતે મૂકી દીધું છે. આ આપણે છાશનું કાઉન્ટર છે. અહીંયા શાનો ચૂલો છે આપણે. આ મેન કોસ. જો અહીંથી ડીશો બધી ચાલુ થઈ જાય. અહીંયા જમવાનું મૂકી દેવાનું ભરીને. સ્વીટ ને એવું બધું ભરીને મૂકી દેવાનું. ગુજરાતી શાક, પંજાબી રોટલી, પૂરી, આવી રીતે બધું આવે છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. હા, અમારા ડીશનું કાઉન્ટર છે. તો આજે અમારે આવી ગયા હતા ગોવિંદ બાપુ. તો જો ડોમમાં હાલો, હું હતાધારના ગોવિંદ બાપુ તમને બતાવું. સંત શ્રી શિરોમણી
ગોવિંદાસ બાપુની જય હો. જો આ ગોવિંદ બાપુ છે, જો અમારા ભજીયાના કાકા જો પગે લાગે છે. નવા હતાધારના પુંજેશ્વરી ગોવિંદાસ બાપુ. આપણા ગોવિંદાસ બાપુ છે. વરસાદી જો કાળું જબલું પકડો ને, ગોવિંદાસ બાપુ છે. જો આ ગોવિંદ બાપુની જય હો. આ નવા ગાદીપતિ છે. આ હવે તો આપણે વડા બન્યા છે, હવે જમવા બેહાડી રહેવાના છે. આ વડા નીકળી ગયા છે. જુઓ વડા કઈ રીતે મૂકવાના એ બતાવે. જુઓ આવી રીતે વડા અમારા બને છે. તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટ કરજો અમને. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે જો આપણે પૂરીનો વારો આવ્યો. જો આપણે ઊભા ઊભા પૂરી કાઢીએ છીએ, લાઈક કરો એમ. તો જો આ આખી ડીશ ઊંધી વાળી દેવાની એક હારે. એટલે પૂરી એમાં છે ને, કેમ કે મશીનમાંથી નીકળેલી હોય એટલે ગરમ જ હોય, એટલે ઉપાધિ ન હોય, આ સોટે નહીં. આવી રીતે આપણે મહેનત કરીએ છીએ ભાઈ. ફૂલે તો જ બકે હો, નકર ચૂલામાં ઘા, ભઠ્ઠીમાં જ ઘા કરી દો, ન ફૂલે એટલે ફૂલે એ જ રાખવાની. જોઈ લો બધી ફૂલે ને દડા જેવી કરી હો. પછી હવે આ થાળામાં, આ ટોપલામાં નાખી દેવાની. એ આખો ટોપલો ભરી દેવાનો એક હારે. એટલે આમ જોઈએ પ્રમાણે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.